જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે શિરડીવાલા સાંઈબાબા વિશે જાણશું। શ્રદ્ધા સબૂરી શિરડી અને સાંઈબાબા। બોલો સાંઈનાથ મહારાજ કી જય। દેશના સૌથી શ્રીમંત ધર્મસ્થાનકોમાં એક એવા આ મંદિરમાં શ્રદ્ધાનું ધન લગાતાર વરસે છે। સાંપ્રત સમયના સૌથી પૂજનીય એવા સંતોની ભૂમિ છે શિરડીવાલા સાંઈબાબા। અનેક ધર્મી આપણા દેશમાં અમુક સાધુ સંતો અનન્ય સ્થાન મેળવ્યું છે। એવું કે વ્યક્તિનો ધર્મ કોઈ પણ હોય અને આવા સાધુ સંતોમાં શ્રદ્ધા હોય। મુંબઈથી ખાસ દૂર નહીં એવા શિરડીના સાંઈબાબા એવા જ એક સંત છે। સાંઈબાબા કોણ હતા? સવાલનો ચોક્કસ જવાબ આજે પણ નથી। તેમના જન્મથી લઈને તેમના ધર્મ મૂળ સહિત અનેક બાબતે મત મંતાંતરો પ્રવર્તે છે। જેમાં મત મંતાંતર નથી એ વાત એટલે લોકોની સાંઈ શ્રદ્ધા। સાંઈને કોઈ હિન્દુ તો ઘણા મુસ્લિમ ગણે છે, કોઈ ફકીર તો કોઈ ગેબી ગણે છે, પણ સબકા માલિક એકનો એમનો આ તમામ વિચારોથી આગળ જઈને લોકોને એમની સામે મસ્તક ઝુકાવવા પ્રેરે છે। મહારાષ્ટ્રના અહલ્યાનગર જિલ્લામાં આવેલું સાંઈધામ કંઈક અલગ જ દુનિયા છે। ભવ્યતા કરતાં ત્યાં લોકભાવના વધુ પ્રબળ છે। શિરડી વિશ્વભરના સાંઈ ભક્તોની આસ્થાનું હેડક્વાર્ટર છે। જો કે એક એવો પણ સમય હતો જ્યારે શિરડી નકશા પર એક સાવ સાધારણ ગામ હતું। એની નહોતી ઓળખ કે નહોતી ત્યાં કોઈ ચહલ પણ। સન 1858 આસપાસ ત્યાં સાંઈબાબા શું થયા અને વાત સમૂળગી બદલાઈ ગઈ કાયમ માટે। શ્રદ્ધા અને સબૂરી સાંઈબાબાના જીવન અને સંદેશ સાથે સંકળાયેલા શબ્દો અને ભાવ છે। સાંઈનું માનવું હતું કે જીવનમાં આ બે ગુણ અપનાવીએ તો બેડો પાર થઈ જાય। શિરડી જનારા ભક્તો માટે સાંઈનો આ સંદેશ સર્વસ્વ છે। સાંઈબાબા મંદિર નજીક એ સ્થળ છે જ્યાં 15 ઓક્ટોબર 1918ના બાબાએ મહાસમાધિ લીધી હતી। બુટીવારામાં સ્થિત આ મંદિર શિરડીનું મહાત્મ્ય છલકે છે। મંદિરની રચના સાદી છે, શ્રદ્ધાનો માહોલ એને ખાસ બનાવે છે। મંદિર પરિસરમાં દ્વારકામાઈ, ચાવડી, ગુરુસ્થાન, લેંડીબાગ અને સમાધિ મંદિર પણ છે। ભક્તો સામાન્યપણે એ તમામના દર્શન કરે છે। શિરડીમાં દર્શન માટે યોગ્ય વ્યવસ્થા છે। સામાન્ય કતાર છે અને રૂપિયા 200માં વિશેષ કતારમાં જોડાઈને દર્શન કરવાની સગવડ પણ છે। પરિસરમાં પ્રવેશ કરનારા સૌની પૂરતી સુરક્ષા તપાસ કરવામાં આવે છે। મંદિરમાં મોબાઈલ, કેમેરા, બેગ વગેરે લઈ જવાની છૂટ નથી। એ માટે લોકર પણ રાખવામાં આવેલા છે। ભક્તને થોડી પરો સાંઈ સન્મુખ ઊભા રહીને દર્શન કરવા દેવાની તક પણ મળે છે। એની પૂરતી કાળજી રાખવામાં આવે છે। દર્શન વ્યવસ્થા સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ છે। જેઓ શિરડી જઈ શકતા નથી તેઓ માટે મંદિરથી રોજ દર્શનનું સીધું પ્રસારણ થાય છે। એનો ઓનલાઈન લાભ પણ લોકો લે છે। એ માટે પહોંચી જવાનું મંદિરની અધિકૃત વેબસાઇટ અને એપ પર। શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ મંદિરનું સંચાલન કરે છે। ટ્રસ્ટ અન્નદાન, આરોગ્ય સેવા, શિક્ષણ અને સમાજ હિતના અન્ય કાર્યો પણ કરે છે। સાંઈ દર્શન પછી શુદ્ધા શાંતિ માટે પ્રસાદાલય પણ છે। 50 રૂપિયામાં ત્યાં ભરપેટ પ્રસાદ આરોગી શકાય છે। લાડુ અને ઉડી એટલે ભભૂતિ પણ પ્રસાદ તરીકે લઈ શકાય છે। શિરડીમાં દૈનિક 65,000થી વધુ ભક્ત ઉમટતા હોવાનો અંદાજ છે। ગુરુ પૂર્ણિમા, રામનવમી જેવા તહેવારોએ સંખ્યા અનેક ગણી વધી જાય છે। દર ગુરુવારે પણ શિરડીમાં ભક્તોનો મહેરામણ હોય છે। શિરડી એક અનુભવ છે। સવારની પહેલી એટલે કે કાકર આરતીમાં જોડાવાનો મહિમા ખૂબ જ છે। બપોરની આરતી, ધૂપ આરતી અને સેજ આરતીમાં પણ હાજર રહેવા માટે ભક્તોનો ભીડ ઉમટે છે। શિરડીમાં સાંઈ તીર્થ થીમ પાર્કની મુલાકાત લેવા જેવી છે। સાંઈ જીવનના મહત્ત્વના પ્રસંગોને ત્યાં સવિસ્તાર માણી અને જાણી શકાય છે। એક કરતાં વધુ શોઝ છે। એની જાણકારી મુલાકાત વખતે મેળવીને અનુકૂળતા અને ઈચ્છા અનુસાર જોઈ શકાય છે। સાંઈનાથના જીવન ઇતિહાસને આ રીતે દર્શાવતું એ દેશનું પહેલું અને અનોખું આધ્યાત્મિક મનોરંજન પાર્ક છે। એ સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે।
એની ટિકિટ ₹499થી શરૂ થાય છે. ગ્રુપ ડિસ્કાઉન્ટ અને કોમ્બો ઓફર્સ પણ છે. સાંઈ તીર્થ મંદિરથી એ 5 મિનિટના અંતરે છે. શિરડીમાં રહેવાના અનેક વિકલ્પો છે. સૌથી સારો વિકલ્પ ટ્રસ્ટ સંચાલિત અતિથિગૃહ છે. એમાં વાજબી દામમાં સારા રૂમ મળે છે. વ્યવસ્થા પણ 24 કલાક ચાલે છે. એક કરતાં વધુ અતિથિગૃહ છે. ત્યાંથી મંદિર આવવા જવા માટે વાહનની સુવિધા છે. મંદિર નજીક ધર્મશાળાઓ, બજેટ હોટલ વગેરે પણ આવેલા છે. તે આપણી બજેટમાં જ થાય છે. મુંબઈથી શિરડી ટૂંકું છે. ટ્રેનની સારી વ્યવસ્થા છે. શિરડીમાં એરપોર્ટ પણ છે, પણ ઘણી સીધી ફ્લાઇટ જટ મળતી નથી. વાયા ફ્લાઇટ તોસ્તાન મોંઘી હોય છે. બાય રોડ પણ શિરડી જઈ શકાય છે. બને તો જતાં પહેલાં અતિથિગૃહ અથવા હોટલ બુક કરી લેવી, પછી ભાવ પૂરો કરવાના સાંઈ દર્શન. તો આ છે આપણા શિરડીવાલા સાંઈ બાબાનું મહાત્મ્ય. જય શિરડીવાલા સાંઈ બાબા કી જય. હર હર મહાદેવ.